જે આપણે એકદમ ટેસ્ટી ઉપવાસમાં ખવાય તેવી સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ। આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા એક વાટકી સાબુદાણાને 3 થી 4 કલાક પલાળીને લઈ લીધા છે। સાબુદાણાનું બધું પાણી આપણે નિતારીને લેવાના છે। લીલું મરચું, બટેકા, સિંગદાણા, મીઠું લીમડો અને લીંબુ લઈ લીધું છે। એક પેનમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી જીરું એડ કરીશું। મીઠું લીમડો એડ કરી દઈશું। સિંગદાણા, લીલા મરચાં, હવે આપણે બટેકા એડ કરી દઈશું। હવે આપણે બટેકાને ચડવા દઈશું। બટેકા ચડવા આવે એ પછી સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું એડ કરીશું। હવે આપણા બટેકા ચડી જાય તે પછી તેમાં સાબુદાણા એડ કરી દઈશું। તેમાં આપણે 1 ચમચી ખાંડ એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈશું। અડધી ચમચી હળદર એડ કરી દઈશું। હવે આપણે 2 મિનિટ સુધી ઢાંકીને ચડવા દઈશું। હવે આપણે ઉપરથી લીંબુનો રસ એડ કરીશું। અને ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું। એકદમ ટેસ્ટી સાબુદાણાની ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે।